જેની ગઈ સ્કૂલે અને આજ તો ચણાના લોટના પુડલા કરી દીધા નાસ્તામાં. આવા પાડો એમાં નવા ડાળખા ફૂટ્યા છે. હવે ચોમાસું આવ્યું ને વિડીયો શૂટ કરવી છે. આજે જેટલા 1-2 વિડીયો જેટલા શૂટ થાય એટલા કરશું ધીમે ધીમે. રસોઈમાં તો છે ને આજે રાજમા, ભાત, રોટલી અને સલાડ, છાશ. જો અત્યારે થઈ ગઈ છે સાંજ અને આજના આટલા પાર્સલ કરવાના છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જેની ગઈ સ્કૂલે અને આજ તો ચણાના લોટના પુડલા કરી દીધા નાસ્તામાં. સ્કૂલે ગઈ અને જો ફ્રી થઈ ગયા અને બસ હવે ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો બનાવી, ચા નાસ્તો કરવી. 2 દિવસથી છે ને બિલાડીને બચ્ચું આવે છે પાછળના દરવાજેથી ખુલ્લો રાખવીને, એટલે બાજુમાં છે ને 3 બચ્ચા છે. 2 દિવસથી આવી જાય છે, હમણાં આવશે જોજો. અને જેનીના પ્રોજેક્ટનું જો ઘઉં વાવ્યા હતા ને આવડા થયા છે. પાછું વરસાદ બહુ હોય ને એટલે ખરાબ થઈ જાય. રાજમાં વાવ્યા છે પણ એને અગાસી ઉપર રાખ્યા છે. એટલે આપણે પહેલાં એક આટો મારી રહી ગાર્ડનમાં, પછી ચા નાસ્તો બનાવી. જો બતાવતું શું છે. જો દેશી ગુલાબ આવવાનો ચારો થઈ ગયો. જેવું વાતાવરણ ઠંડુ થાય ને એટલે જો કળી કેટલી છે. અહીંયા બધી આવ્યા છે, ઘણા આવે છે રોજે. પછી આમાં જોજો ફૂલ આવે ને ત્યારે બતાવીશ. જોરદાર ફૂલ આવશે. આમ જાણે ભીંડાના રોપા હોય ને એવું લાગે. આમાં સરસ ફૂલ છે. આને કટિંગ કરવાનું છે પણ ટાઈમ નથી મળતો. એક આને એ બધા કટિંગ કરવાના છે, સેટ કરવાના છે. આમાંય ફૂલ આવ્યા સરસ. આવા પાડો એમાં નવા ડાળખા ફૂટ્યા છે. હવે ચોમાસું આવ્યું ને એટલે હવે એમાં જો ડાળીઓ ફૂટી છે બધી સરસ. બધાય ઝાડવા સરસ થઈ ગયા. આ મધુમાલતી છે, પછી આ રાતરાણી, એમાંય નવી ડાળખીઓ ફૂટી ગઈ છે. વરસાદ પડ્યો ને એટલે ઘણો બધો વિકાસ થયો. પછી આ છે લાલ જામફળનું, એ સારું વધી ગયું છે પણ એ હજી પતલી ડાળીવાળું છે ને તો નમી જાય છે અને બાંધવો પડશે. પછી આ મરચાંનો રોપો છે, મોટો થયો છે. પપૈયામાં કંઈક થઈ ગયું છે જોવો આવું. પછી આ છે સફેદ જાંબુ અને હા અપરાજિતા આવ્યો, એમાંય સરસ ફૂલ આવે છે. પછી એની પાછળ છે ને ફાલસાનું ઝાડ થયું છે. પછી અહીંયા છે પાતરા, 4-5 પાન થયા છે. આપણે ઉપયોગ કરી લઈશું આનો. સરસ થયા છે. ચોમાસું છે ને એટલે. અને લીંબુ તો ઢગલા બંધ કરે છે રોજે કે એટલાય. હમણાં ખેરા હતા, વીણી લીધા આપણે. પછી અંજીરાય પાકેલા છે પણ ઓલી સાઈડ થયા છે. જો દેખાય તો બતાવું. જ્વારી વચ્ચે મોટું થયું છે. હાર્યું જો તો આવા બધા ઝાડવા છે. અને આ વખતે ચોમાસામાં હજી ઘણા બધા નવા વાવવા છે. કેળાના લાલ કેળા આવે ને એનું વાવવું છે મારા. જોઈએ હવે મળશે તો વાવશું. અને ચાલો ચા નાસ્તો બનાવી, ચા નાસ્તો કરી લઈ. ચાલો ચા નાસ્તો કરવા. જો ચા નાસ્તો તૈયાર થઈ ગયો. ચા અને પરાઠા. હાલો બધા ચા નાસ્તો કરવા. એકલી જ જો ચા નાસ્તો કરવા માંડે.
કેવીને ડાયટિંગ કરે છે એને ચા નાસ્તો કરવો નથી અને આમને નથી કરવો. બધા એને ડાયટિંગ કરવું છે પણ મારે નથી કરવું. હાલો ચા નાસ્તો કરવા. જો ઘરનું કામ બધું પતી ગયું અને હવે વિડીયો શૂટ કરવી છે. આજે જેટલા 1-2 વિડીયો જેટલા શૂટ થાય એટલા કરશું ધીમે ધીમે. એક બે કરતા રહીશું કે બાકી તો સેટરડે સન્ડે સિવાય થતા જ નથી અને એમાંય પછી કોઈ મહેમાન આવવાના હોય તો પછી સાવ બંધ રહે એટલે એક વિડીયો કરતા જઈએ આપણે. ચાલો આજ તો એક વિડીયો અત્યારે શૂટ કરી લઈ. જો થઈ જશે અને ટાઈમ વધશે તો પાછો બીજો વિડીયો શૂટ કરશો અને પછી રસોઈ કરવાની હોય એટલે 2 કે 3 જે થાય એક થાય તો એક કરી નાખવી. અને પછી રસોઈમાં તો છે ને આજે રાજમા ભાત રોટલી અને સલાડ છાશ એવું બનાવવાનું છે. રાજમા રાત્રે જ પલાળી દીધા હતા અને વરસાદે આવે છે એટલે ગરમા ગરમ રાજમા ખાવાની મજા આવે. જેને છે ને ચોમાસામાં વરસાદ આવતો હોય ને ત્યારે રાજમા બહુ જ ભાવે એટલે રાત્રે જ પલાળી દીધા હતા. તો ચાલો રાજમા ભાત ને બનાવવાનું છે પણ પહેલાં 2 કે 3 જે વિડીયો શૂટ થાય એ કરી લઈ અને પછી કરશું રસોઈના ટાઈમે. અને પાછું શું થાય કે વચ્ચે વચ્ચે ફોન આવતા હોય કસ્ટમરના એટલે થોડુંક વાર લાગે વિડીયો શૂટ થતા એ કટ કરવો પડે ઘડી. ચાલો હવે 1-2 વિડીયો શૂટ કરશું પછી પાછો દરેક વિડીયોમાં અલગ અલગ પાછા ડ્રેસ ચેન્જ થતા હોય એટલે એ પાછો વચ્ચે બ્રેક આવતો હોય. જે વિડીયો બને એટલે પાછો ડ્રેસ ચેન્જ કરી લો એટલે વિડીયો એકને એક ઓલામાં ના આવે એટલે પાછો એ બ્રેક આવે થોડોક પાછો. હાલો ફટાફટ વિડીયો શૂટ કરવી. જેટલા ડ્રેસના થાય એટલા કરતા જઈ અને પછી રસોઈનો ટાઈમ થાય એટલે પાછો બ્રેક લઈશું. ચાલો જો રાજમા વાપી લીધા છે. મોટા રાજમા આવે ને એ છે અને થોડાક વધારે બાફા છે. થોડીક ગ્રેવી સરસ થાય. થોડાક પોચા થઈ ગયા હોય ને તો હાલો વઘાર કરી લઈને બધી તૈયારી થઈ ગઈ છે. જો રાજમા બની ગયા છે અને ગ્રેવીવાળા જ રાખવાના છે, રસાવાળા, કે ભાત સાથે જ ખાવાની મજા આવે. ડાયરેક્ટની ગ્રેવીવાળા રાખ્યા છે. ગરમા ગરમ ખાવાની મજા આવશે. વરસાદ આવે છે અને રાજમા ચાવલ રોટલી. હાલો હવે જમવા બેસી જઈએ. ચાલો જમવા બધાય. જો મસ્ત રસાવાળા રાજમા બનાવ્યા છે, ભાત, દહીં છે, રોટલી અને મરચાંનું રાયતું. ચાલો જમવા. અત્યારે વરસાદનું વાતાવરણ હોય ને, ઠંડુ વાતાવરણ, એટલે રાજમા અને ભાત ખાવાની મજા આવે. ચાલો જમવા. જો અત્યારે થઈ ગઈ છે સાંજ અને આજના આટલા પાર્સલ કરવાના છે. તો અત્યારે પાર્સલ કરી લઈને જોરદાર વરસાદ છે આજે જોવો. એટલે પાર્સલવાળા ભાઈ આવે એ પેલા ફટાફટ તૈયાર રાખવી એટલે એને ફટાફટ કામ પતે. તો ચાલો પાર્સલ કરી લઈએ. બધે અલગ અલગના છે. કુર્તી આપણે વિડીયો બનાવ્યો હતો ને, જો એ કુર્તીના પાર્સલ છે. કુર્તી ને બાંધણી ડ્રેસ ને રનિંગના ડ્રેસ ને હમણાં વિડીયો મૂક્યો ને થોડીક વાર પહેલાં જ, કલાક પહેલાં, એનાય છે પાર્સલ. એટલે આટલા છે અને હજી તો ચાલુ જ છે. હાલ પહેલાં આટલા જ ફટાફટ કરી નાખવી એટલે એકસાથે ભેગું ન થાય બધું. પાછા વચ્ચે વચ્ચે ફોન આવતા જાય, મેસેજ આવતા જાય એટલે જવાબ દેતું જવું પડે. અત્યારે પાછો વિડીયો શૂટ કરવો તો પણ આ જો ચાલુ ને ચાલુ હતું મેસેજનું. એટલે હવે આ પાર્સલનું કામ પતાવી નાખો ને પછી હવે પાછા વિડીયો શૂટ કરશું.
શનિ રવિ હોય ત્યારે જ વિડીયોનું કામ થાય છે, બાકી ના થાય. હવે શનિ રવિ આવશે એટલે આપણે ઘણા બધા વિડીયો શૂટ કરવાના બાકી છે. અને હમણાંથી થાય છે એવું કે શનિ રવિમાં પાછા ગેસ્ટ હોય. હવે આ શનિ રવિમાં અહીં ગેસ્ટ જ છે એટલે ખબર નથી વિડીયો થશે કે નહીં. રનિંગ દિવસમાં તો નથી થતો, કેમ કે કસ્ટમર ચાલુ જ હોય આવવાના, મેસેજ નહીં ચાલુ હોય, ફોન ચાલુ હોય. એટલે હજી થોડો વિડીયો શૂટ થાય ને ત્યાં ફોન આવે, થોડો વિડીયો શૂટ થાય ફોન આવે, સતત ચાલુ રહે. એટલે રજાનો દિવસ હોય ને તો થોડુંક આરામથી વિડીયો થાય. એટલે બેડશીટના ને એવા વિડીયો હોય ને તો એમાં તો પાછી આખી ખોલીને બતાવે એટલે એમાં ટાઈમ જાય. એટલે શનિ રવિમાં જે મેળ પડશે. ઘણા લોકો ફોટા માંગે છે કે નવી બેડશીટના ફોટા આપો, એટલે ફોટા પાડવાના બાકી છે, ફોટા પડશે એટલે આપણે આપશું. હવે અત્યારે આટલા પાર્સલ કરી લઈએ અને પછી કંઈક રસોઈ કરશું. ચાલો. જો પાર્સલ ગયા પછી ફટાફટ ખાલી મસાલા ખીચડી કરી અને જમીને ફ્રી થયા, બધાય સૂતાય તે. અને હવે હું થાકી છું. સતત એટલા બધા ફોન ચાલુ હતા ને કે ન પૂછો વાત. અત્યાર પછી મેં ફોન બંધ કરી દીધો, નેટવર્ક મેં કીધું હવે બસ, હવે રાત થઈ ગઈ તો એ કસ્ટમર ફોન ચાલુ જ રાખે. એટલે પછી મેં તો હવે બસ બંધ કરી દઉં, અને મેસેજ આવે કોઈનો તો એ કાલે જવાબ દઈશ. હજી એટલા બધા પાર્સલ ગયા અને એ પાર્સલ વયા ગયા. પછી પાછા ઓર્ડર છે, જો એ પાછો એક બેગમાં સીધા ભરી દો. જેનો ઓર્ડર હોય ને અલગ નીકળી જાય એમાં જ રહે. અને એની પછી પાછા ઓર્ડર આવ્યા, એમાંથી સીધા આ 4 અને અહીંયાથી નીચે એક પિંક દેખાય છે, સીધા 5 ડ્રેસનો ઓર્ડર છે પાછો. એટલે એ બધાય પાર્સલ કાલે છે. આજનો તો વયો ગયો, પણ જે પાર્સલ વયા જાય એ પછીના ઓર્ડર હોય તો હવે આવતીકાલે. એટલે અમુક ડ્રેસનો તો આપણે વિડીયો શૂટ કરવાનો કસ્ટમરે ચાન્સ જ નથી આપ્યો. કાલે બતાવીશ કે કયા ડ્રેસ છે એ, કે બધાએ એક બે લીધા. અને આ એક કસ્ટમરે તો સીધા 4નો જ ઓર્ડર આપ્યો. એટલે આપણે મટીરિયલ આખું એમનામ જ પતી ગયું. ત્યાં વિચારતા હતા મેં તો કાલે આપણે એનો વિડીયો શૂટ કરશું. ત્યાં તો છેલ્લે 4 હતા, એ એક કસ્ટમર એક સાથે સીધા 4 અને એક બીજો અલગ 5નો ઓર્ડર આપી દીધો. એટલે મેં તો એટલે આનો વિડીયો બનાવવાનો તો આપણને મોકો જ ન આપ્યો. એટલે હવે કાલે સીધા જે બાકી બીજા રહ્યા એના કરશું. ગાઉન ને બધુંય બાકી છે તો કરતા જઈશું ધીમે ધીમે. અને ચાલો હવે આરામ કરશું. બધાય આરામ કરે છે, આપણે આરામ કરશું અને કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.